આજનો મારો વિષય છે વાર્તા. વાર્તાનું નામ છે ચિંટુ અને બોર ફાળ ફેર્યું. એક છોકરો હતો, એનું નામ ચિંટુ હતું. એ ખૂબ જ હોશિયાર અને ચતુર હતો. અને એક વખત એક બોર વેચનાર પાસેથી તેણે બોર વેચાતા લીધા. તેમાં બોર વેચનાર લુચ્ચાભાઈએ એને તોલમાં બોર ઓછા આપ્યા. તે ચિંટુ તોલ બરાબર જોઈ રહ્યો હતો. ચિંટુએ તરત જ કહ્યું, કેમ ભાઈ, તમે મને તોલમાં બોર ઓછા કેમ આપ્યા? તે લુચ્ચાભાઈએ કીધું કે તને લઈ જવામાં સહેલું પડે એટલા માટે તને ચિંટુ ચૂપાચૂપ એના હાથમાં પૈસા મૂકીને ચાલતો બન્યો. ને બોર વેચનાર ફેરિયાએ પૈસા ગણ્યા તો બોરની કિંમત કરતા પૈસા ઓછા આપ્યા. તે બોર વેચનાર ફેરિયાએ એને બોલાવ્યો. બોલાવ્યું એમ કીધું, અહીંયા આવો, મને બોરના પૈસા ઓછા કેમ આપ્યા? તો તમને ગણવામાં સહેલું પડે એટલા માટે. તમને ગણવામાં સહેલું રહે એટલા માટે મેં તમને પૈસા ઓછા આપ્યા છે. અને એ કહીને ચાલતો બન્યો. એટલા માટે આ વાર્તામાં આપણને એ શીખ મળેલી કે કોઈને છેતરવું નહીં.